અમુક ધંધે સડાવવા વાળા હોય, અમુક ધંધે લગાડવા વાળા હોય, બધી પ્રકારના માણસો આવતા હોય. અને એમાં બે ભાઈએ નક્કી કર્યું કે હાલો આપણે બે આ વખતે ધંધો કરવો છે. કે હેનો કરવું કે આપણે નોટું છાપવાનું મશીન નાખીએ. કે પહેલા આપણે 5-5ની નોટું શરૂઆત કરીએ છાપવાની. અને એ તો બરોબર એને 5-5ની નોટું છાપવાનું ચાલુ કર્યું ને બરોબર અધવિશે લાઈટ વહી ગઈ. તો 5ની બદલે 7-8ની છપાણી. હવે 7-8ની છપાણી કીધું હવે આનું શું કરશું? એ આપણે કામ કે ગામડામાં નજીકમાં જઈએ એટલે અહીંયા ભાભા એક ગલ્લો હાકશે ને એને ક્યાં ખબર પડે આપણે અહીંયા જઈએ અને વટાઈ નાખશું. કે કાંઈ વાંધો નહીં, ગયા એ તો ગામડે હો ભાઈ. અહીંયા દાદા ગલ્લો નાખીને બેઠા હતા એટલે દાદાને કીધું કે દાદા આલ્યો આ નોટ અને અમને આ વસ્તુ આપી દો ને બાકીના અમને પાછા આપી દો. એટલે દાદાએ કીધું કે આ 7-8ની નોટ છે, આ કેદી બહાર પડી? કે દાદા તમને ખબર નથી, હમણાં જ નવી બહાર પડી. એમ? કે કાંઈ વાંધો નહીં. દાદા એ 7-8ની નોટ ગલામ નાખી અને બીજી 3-3ની નોટ કાઢીને આપી. એ કે આલ્યો કે ઓલા કે આ કેદી કે બહાર પડી? એ કે આ બસ તારે જેમ લાઈટ વહી ગઈ હતી ને મારી લાઈટ જ વહી ગઈ હતી. પહેલા તારી જેમ મારે ઊંધું છપાઈ ગયું, સમજાણું?